એ તમને કહું, હા હું આજ કેવી લાગુ છું? તું એને આટલી બધી તૈયાર ન થા. કેમ? મારા મનમાં છૂટાછેડાનો વિચાર આવે બસ મને ભૂલાઈ જાય છે. આ માવા ઓસા ખાતા જાવ, દાંત પડી જશે. તું રોટલા ઘડી જે ખવડાવેશ ને એમાં જે કાકરા આવે ને એના કરતા હોપારી પોચી છે. શેની ગોળી કરો તમે? આખા શરીરે ખંજવાળ આવે ને એટલે લેવી પડશે ગોળી. હાથીમાં ગોળી લેવાની ક્યાં જરૂર છે? ખંજવાળી ના લેવાય? ના માટે હાય હાય. હા બ્રનલા, હા બોલ. તમને લગન પછી પહેલી વાર મળ્યા તો મનમાં શું વિચારતા હતા? અરે યાર આ ખોટું આવી ગયું. પણ હું તો આની વાત કરું છું. તમે મને જ કહેતા હતા, મને ખબર હે. અલે હું આ ડબ્બાની વાત કરું છું. નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારી મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા. સાના મને જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. લે હાલ દવાખાને. કેમ? આંખોના ડોક્ટરને તારી આંખો બતાવી દઈએ. પણ મને તો બધું દેખાય જ છે. તને તારી કદી ભૂલ દેખાણી? આ વખતે દિવાળી જેવું કોઈ લાગતું નહીં. પતંગ ચગાવો જાઓ ધાબા ઉપર જઈને. દિવાળી જેવું નથી લાગતું. અહીંયા કામ કરી કાંગા થઈ ગયું. દિવાળી જેવું નથી લાગતું. હું રોજ મોટું ચડાવીને બેસી જાશો. ચડાવે જ ને 10 વર્ષમાં તમારા ઘરને કર્યું છે હું મારે હાટું. કેમ તારું આધાર કાર્ડમાં નામ નથી ચડાવ્યું અને રેશન કાર્ડમાં તારું નામ ચડાવી દીધું છે અને તારા ઘરવાળાએ આધાર કાર્ડમાંથી નામ કટાવી નાખ્યું રેશન કાર્ડમાંથી નામ કટાવી નાખ્યું. જો આ વાત ખોટી હોય છે ને તમારો વાર છે, હમણાં ફોન કરીને પૂછી લો. જો હા આજે તમારા માટે કાજુ કરીનું શાક બનાવવાનું. પેલા તું બનાવી નાખ પછી મને ખબર પડે કાજુ કરીનું છે કે લહણ ની કરીનું છે. શું ખીજાયેલી લાગે? ખીજાયેલી જો ને, ફ્રૂટ વાળા ભાઈ મને ઉલ્લુ બનાવવા માંગતા હતા. કાલ મેં 1 કિલો ફ્રૂટ ના ભાવ પૂછ્યા ને તો મને કે 100 રૂપિયા અને આજ 1 કિલો ના પૂછ્યા તો કે 125 રૂપિયા. અમે કે ગાંડા હી, મેં તો ના લીધું. આપણા લગ્નને 19 વર્ષ છે. હા તો આ 19 વર્ષમાં તે એક પણ વાર મને પનીર ટીક્કાનું શાક કરી નહીં ખબર. તમારા મમ્મીને કહી દો કે આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કરી દે, પછી પનીર ટીકાનું શાક ખવડાઈશ. હેલા, હા બોલ. તમને આ વરસાદની સીઝનમાં એવું થતું હશે ને કે હું બહાર જઉં, છબછબિયા કરું, પાણીમાં કૂદકા મારું. એમાં તમારો વાંક નહીં, દેડકાનો સ્વભાવ જ એવો હોય. હાલો ઇન્સ્પેક્ટર સાહેબ. હા બોલો ને. મારો ઘરવાળો 2 દિવસથી રીંગણા બટેટા લેવા ગયો છે, હજી ઘરે ન આવ્યો. બીજું શાક બનાવી લો. રીંગણા બટાટા બનાવવા જરૂરી છે. સવારમાં તે ચા કેવો બનાવ્યો હતો? હાવ મોરો. તારી બાઈ હે ને તારેમાં બુદ્ધિ જ નથી નાખી. એ તમે મારી બાપ આયો હો, મારો હાથ માંગ્યો તો, મારી બુદ્ધિ નહીં. ચા બની ગયો તો લાવ ને, મારે કામે જવાનું મોડું થાય છે. થોડીક વાર ખમો, ચા બની જ ગઈ છે. સીટી થઈ ને એટલી જ વાર. બોલો ચા માં સીટ્યું આવી તેનું ની મારે તો સીટ્યું જ વાગે. મારા બધા જ સંબંધીઓ મને એવું કહે છે કે તે તારી બાયડીને માથે ચડાઈને રાખી છે. શું તમે પણ હવે એમને કોણ સમજાવે કે આ ચુડેલ મારા માથે ખુદ બેઠી છે. આબરો નલા, હા બોલ ને. હું બજાર જઉં તો 2 કિલો વટાણા લેતી આવું. હા તો લેતી એની માં મને શું પૂછે છે? હવે ફોલવાના તમારા હે તો તમને જ પૂછું ને. એ તમને કહું, હું શનિવાર રહી એકું, સોમવાર રહી એકું, મંગળવાર રહી એકું, તમારું રહી એકો? હું જેવું રહી શકું ને એવું તું ન રહી. એવું તો શું? મૂંગો રહી શકું તું રહી શકીશ? હેલા, હા એવી કઈ દાળ હે જે રોટલી હંગત ના ખવાય? ચણાની દાળ ના આવે. તુવેર દાળ ના આવે. મગની દાળ ના આવે. તો તું જ કહી દે કે કઈ દાળ ના ખવાય. ધાણા દાળ. ઓય 500 છૂટા હે?
હા તો આપો ને. લે ગણી લે. એમાં શું ગણવાનું હોય? તમે આપે બરોબર જ હોય ને. ઓય પેલી 500 નોટ તો લાય. એ આપવાની થોડી હોય, મારે તો 500 છૂટા જ જોતા હતા ખાલી. હા તમે છે ને કાન ખોલીને સાંભળી લેજો. પાના પકડ લઈ આવી છો? પાના પકડને શું કરવા છે? આ કાન નહીં ખોલવા પડે? રેડિયો અને પેપરમાં શું ફરક આપણે કહી દે લે. એમાં જાજો ફરક નથી. રેડિયામાં આપણે થેપલા વીટી નો એકીએ. હા બ્રનલા, હા બોલ. આપણે એક કામવાળી રાખી લઈએ. તું હૈ તો મુझे यार क्या चाहिए, તું હૈ તો મુझे फिर यार क्या चाहिए. તમે તો કાયમ આવું જ કરતા હોય. એવું જ કરવાનું ને, કામ કરો સાના કામવાળી વાળી. આ 4-5 દીધા તું જે રીંગણાનું શાક બનાવીશો ને, અને હવે કાલથી બનાવ્યું તો હું નહીં ખાઉં. તમે માવો રોજ ખાવશો ને, હા તો એમાં કેમ નથી કેતા હું કાલથી નહીં ખાવ એમ? એટલે એમ નથી કેતો, બનાવે જ પણ રીંગણા બટેકાનું બનાય ક્યારેક, ક્યારેક ખાલી રીંગણા એમ. આ તમારા વાળ તો ખેતરમાં ઘાસ ઉભો હોય ને એમ ઊભા છે. એટલે જ હું વિચારું છું કે મારી આજુબાજુમાં ભેંસ કેમ આટા મારે. હા જઈએ દવાખાને. હા દવાખાને તો જઈએ, પણ મને ડોક્ટરની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. આમ જો નલા, મારી આંખના નીચે કાળા કાળા કુંડાળા થઈ ગયા. તું શું ચાહે? અહીંયા ગુલાબી કલર હોય, કાળા થાય. જો નવા બૂટ લાયો. અરે વાહ, એડિડાસ ના હે. એડિડાસ પહેને કહેજો કે એમની ચોઈસ તો મસ્ત છે. વિચારો, હું ના હોત તમારી જિંદગીમાં તો તમારું માથું કોણ દાબી દે? અરે તું ના હોત તો માથું દુખાતાય નહીં ને. હે ભગવાન, મને લાગે હું તમને મારો જીવ આપી દઈશ ને તોય તમે ખુશ નહીં થાવ. અરે એવું કઈ નહીં, એકવાર તું ટ્રાય તો કર. મેં કંઈક નક્કી કર્યું છે શું નક્કી કર્યું છે? કે આજ પછી હું તમારી જોડે ઝઘડીશ નહીં. સરસ કહેવાય. કેમ, એનું કારણ નહીં પૂછો? ના, એનું કારણ પૂછ્યું ફરી ઝઘડો કરી તું. તમે તો એમે માંગો જ છો. કાયમ બી ઉડાવતી ફરો છે. અય તમને કહું, હા મમ્મી એમ કહેતા હતા કે લગન પહેલા તમે રોજ પેપરમાં રાશિફળ વાંચી નક્કી કરતા કે આજનો દી કેવો જાહે. હવે કેમ એમ નથી કરતા? અરે હવે તો તારું મોઢું જો ને, જ્યાં ખબર પડી જાય કે આજનો દી કેવો જવાનો છે. ये रोज रोज मैरिज सर्टिफिकेट में क्या ढूंढते रहते हो आप? एक्सपायरी डेट पता